થરાદ તાલુકાના ઈઢાટા જમણા વિસ્તારમાંથી ખેડૂતોની ચિંતા વધારતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ વિસ્તારમાં આવેલી અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રિક્ટ કેનાલને ખુલ્લી કરવાની વહીવટી પ્રક્રિયા શરૂ થતાં જ સ્થાનિક ખેડૂતોમાં ભારે ફફડાટ અને ચિંતા વ્યાપી ગઈ છે। હાલમાં ઈઢાટા જમણા વિસ્તારમાંથી પસાર થતી આ ડિસ્ટ્રિક્ટ કેનાલ અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ છે, જેના કારણે ખેડૂતો પોતાના ખેતરના એક છેડેથી બીજા છેડે ખૂબ જ સરળતાથી અવરજવર કરી શકે છે। પરંતુ જો તંત્ર આ કેનાલને ખુલ્લી કરશે તો ખેડૂતોના ખેતરો બે ભાગમાં વહેંચાઈ જશે। ખેડૂતોનો ભય છે કે જમીન બે ભાગમાં વહેંચાવાથી ટ્રેક્ટર, કૃષિ સાધનો, પશુઓ અને પાકની હેરફેર કરવા માટે ભવિષ્યમાં કોઈ રસ્તો નહીં બચે। એટલું જ નહીં, ભવિષ્યમાં રસ્તા અને જમીનને લઈને ભાઈઓ અને પડોશીઓ વચ્ચે મોટા વિવાદો થવાની પણ ભીતિ છે। આ ગંભીર સમસ્યાને લઈને જાગૃત ખેડૂતોએ થરાદના પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જો તંત્રએ કેનાલ ખુલ્લી જ કરવી હોય તો કેનાલની બંને બાજુએ યોગ્ય વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા પહેલા ઊભી કરવામાં આવે, જેથી ખેતી કામમાં કોઈ અવરોધ ન આવે। હું રમેશભાઈ મંજીભાઈ રાજપૂત જમણા, જે આપણે જમણાથી ઢીમા ડિસ્ટ્રિક્ટ જાય છે, એમાં રસ્તાનો કોઈ નિકાલ છે નહીં। એક બાજુ રસ્તો છે, એક બાજુ રસ્તો છે નહીં અમારે, કેમ કે અમારે મોટી માંગ છે કે ખેડૂતોને પ્રાંત જાઉં, ખેતરમાં કેવી રીતે જાઉં, કોઈ રસ્તાનો નિકાલ આવતો નહીં હજુ સુધી, બરાબર। હવે કામ ચાલુ કર્યું છે એ લોકોએ, કામ અમે ચાલુ નહીં કરવા દઈએ। રસ્તાનો જેટલો નિર્ણય નહીં આવે એટલે અમે રસ્તાનું કામ ચાલુ કરવા નહીં દઈએ, કેમ કે જો રસ્તો મારે કોઈ ખેતરમાં જાઉં કેવી રીતે જાઉં, પહેલાં પ્રથમ તો સમસ્યા એ જ મારી મોટી છે, બરાબર। નહીં આવે ને કોઈ નિકાલ નહીં લાવે ને તો પછી અમે ભલે આત્મહત્યા કરશો, ભલે ડીઝલ પેટ્રોલ છોડીને મરી જઈશું, ભલે રસ્તાનો નિકાલ પહેલો લાવીશું અમે। અમારી એટલી માંગ છે સરકાર દ્વારા નિરાળી નમ્ર વિનંતી છે, એટલે કે ગમે તે રસ્તાનો નિકાલ લાવી આવે બે બાજુને મારે, ને કે અમારે કેમ કે ભાઈઓ ઝઘડા કરીએ, અમારે એકબીજાના ખેતરમાં જાઉં કેમ જાઉં, એટલે અમારે રોજ ઝઘડા કરવાનું થાય। અમારે મોટી સમસ્યા અમારા રસ્તાવાળી જ છે, બીજી કોઈ સમસ્યા અમારે નહીં કાંઈ।